તો રાજ્યની તમામ શાળાઓમાં નો ડિટેન્શન પોલિસી, જ્યાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતની તમામ શાળાઓમાં ચુસ્તપણે તેનું પાલન થશે, ત્યારે ધોરણ 5 અને 8માં પરીક્ષામાં અસફળ થશે તો નાપાસ કરવામાં આવશે, જ્યાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે નિર્ણય કરાયો। રાજ્યની તમામ શાળામાં હવે નો ડિટેન્શન લાગુ કરવામાં આવ્યું છે અને જે અંગે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું એક નિવેદન સામે આવ્યું છે, જ્યાં ગુજરાતની તમામ શાળાઓમાં તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે। ત્યારે આવું જોઈએ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ શું કહ્યું। નવી શિક્ષણ નીતિ અંતર્ગત 2019માં જ્યારે ભારત સરકાર દ્વારા રાજપત્ર દ્વારા રાજ્યને રાજપત્ર દ્વારા જાણ કરવામાં આવ્યું હતું કે ધોરણ 5 અને 8માં જે વિદ્યાર્થી નાપાસ થાય તો એમને 2 મહિના પછી એ શાળાના શિક્ષક ટ્યુશન આપીને ફરી વખત પરીક્ષા લેશે, જેથી વર્ષ ન બગડે। અને જો પછી એમાં સફળ થાય તો ધોરણ 6માં ધોરણ 9માં એ આગળ વધે। પરંતુ જો વિદ્યાર્થી નાપાસ થાય તો એ જ શાળાની અંદર પાછો ફરી વખત એ ધોરણ રિપીટ કરે। 2019માં જ્યારે રાજપત્ર દ્વારા રાજ્ય સરકારને આ અમલીકરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ ત્યારે કોવિડ આવેલો। કોવિડના હિસાબે ફરી વખત રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો અને દરેકને માર્ચ પ્રમોશનમાં પાસ કરવામાં આવ્યો। પરંતુ 22-23થી ગુજરાત સરકાર ઓલરેડી આ પરિપત્રનું અમલીકરણ થઈ રહ્યું છે। ભારત સરકારના રાજપત્રનું અમલીકરણ ઓલરેડી ગુજરાતની અંદર થઈ રહ્યું છે, જેથી કરીને ધોરણ 5 અને ધોરણ 8માં